નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમોકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક અલગ વિચારોની દિશાને આપી રહેલો છે. મનના વિચારોને એક સરસ મજાની ગતિ, એક સરસ મજાની દિશા, અને આ ગતિ અને આ દિશા ઉપર જો વિચારો આગળ વધતા જાય તો મનના વિચારોનું પણ કામ થઈ જાય અને મનને ખોટા વિચારોથી પણ બચી જવાનું કામ થાય. એવા સુંદર મજાના સરસ સરસ વિચારો એક એક લાઈનની અંદરમાં, એક એક વાક્યની અંદરમાં એટલા બધા અનુભવના નિચોડ સમાન, કેટલાય ગ્રંથોનો અભ્યાસ, કેટલું ચિંતન, કેટલું નિરીધ્યાસન, કેટલા ઊંડા ઉતર્યા પછી આવા શબ્દો નીકળે, આટલા સ્પષ્ટ શબ્દોમાં, ઓછા શબ્દોમાં અને સરળ ભાષાની અંદરમાં. આપણે ગઈકાલે 55મા નંબરના સૂત્ર ઉપર સુધી વિચારણા કરી. એની ઉપર 2 દિવસ વિચારણા કરી કે જ્યાં સુધી મન અને ઇન્દ્રિયોને આપણે વશની અંદરમાં નથી કરી ત્યાં સુધી કરેલું સર્વ ધર્મ અનુષ્ઠાન કે કરેલું સર્વ ક્રિયા એ હાથીના સ્નાનની જેમ નિષ્ફળ જાય છે. આ મહાત્માની પાસે ઉપમા આપવાની પણ કેટલી બધી પદ્ધતિ છે, કેટલી બધી વેરાયટી છે કે એક એક વાક્યની અંદરમાં લગભગ એક એક ઉપમા આપતા જાય છે. હવે આજે 56મા નંબરનું સૂત્ર 56, એ 56ના નંબરના સૂત્રની અંદરમાં પણ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે દુર્ભગા આભરણમ ઇવ કેવલમ દેય ખેદાવહમ એવ જ્ઞાનમ સ્વયં અનાચરવતઃ. એક થોડુંક લાંબુ વાક્ય છે, પરંતુ સરસ મજાની વાત એમાં એ કરી કે જે વ્યક્તિની પાસે જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર છે, માહિતીનો ખજાનો છે, જેની પાસે ડેટા એટલો બધો પડેલો છે, એટલી બધી માહિતી, એટલું બધી સામગ્રી, એટલું બધું જ્ઞાન, એટલી બધી પંડિતાઈ, એટલી બધી વિદ્વત્તા, એમ લાગે કે એની જબાન ઉપર બધા જ વિષયોનું જ્ઞાન છે. તમે ખાલી પૂછો એટલે ફટાફટ એક પછી એક ધડાધડ સર્વ પ્રકારના વિષયોનું જ્ઞાન જે વ્યક્તિ ખોલી શકે છે, આવો જ્ઞાની એક પુરુષ છે. એની પાસે આટલું બધું જ્ઞાન છે, છતાં પણ એ વ્યક્તિનું જ્ઞાન એ દુર્ભગા આભરણમ ઇવ. દુર્ભગા એટલે સંસ્કૃત ભાષાની અંદરમાં દુર્ભગાને વિધવા કહેવાય છે, જેને ઇંગ્લિશ ભાષાની અંદરમાં વિડો કહેવાય, અને ગુજરાતી હિન્દી ભાષાની અંદરમાં જેને વિધવા સ્ત્રી કહેવાય. એક જૂના સમયની અંદરમાં એવો એક રિવાજ હતો કે જેનો પતિ ચાલી ગયો હોય, ગુજરી ગયો હોય, જિસકા પતિ શાંત હો ચુકા હો, પછી એવી વિડો એટલે કે વિધવા સ્ત્રી જેના માથા ઉપરથી સૌભાગ્યનું સિંદૂર ભૂસાઈ ગયું છે, એવી સ્ત્રીએ પછી આભરણો ન પહેરાય, સારા વસ્ત્ર ન પહેરાય, એને ટાપટીપ ન કરાય, એને કોઈ બ્યુટી પાર્લરની અંદરમાં જઈ અને પોતાના દેહને શણગારાય નહીં. આવું જૂના સમયની અંદરમાં એક જડબે સલાગ માન્યતા હતી અને બહુ કટ્ટરતા અને ચુસ્તતાપૂર્વક, સખ્તાઈપૂર્વક આ વસ્તુનો અમલ થતો હતો. અને ન કરે તો પરાણે પણ એની પાસે આ વસ્તુનો અમલ કરાવવામાં આવતો હતો. જૂના સમયની આ વાત છે. તો એ સમયની અપેક્ષાએ મહાત્માએ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક વિડો સ્ત્રી હોય, વિધવા સ્ત્રી હોય, જેનું સૌભાગ્યનું સિંદૂર ભૂસાઈ ગયું છે, જેનો પતિ ચાલી ગયો છે. હવે એ સ્ત્રી જો સુંદર મજાના વસ્ત્રો પહેરે, સરસ મજાના અલંકારો પહેરે, સરસ મજાની શોભાને ધારણ કરીને જો નીકળે, 16 શણગાર સજીને નીકળે, તો લોકો શું કે, ભાઈ હવે તારે આ બધું શેના માટે કરવાનું, તારું આ બધું નિષ્ફળ છે, તારે આવું કરીને તને હવે શું મળવાનું હતું. તો આ મહાત્મા એક આપણને એક્ઝામ્પલ તરીકે બતાવે છે કે
સ્વયં આચરણ નહીં કરવા વાળા વ્યક્તિનું જ્ઞાન, એની પાસે જ્ઞાન છે પણ એની પાસે આચરણ નથી. તો સ્વયં આચરણ ન કરવા વાળી વ્યક્તિનું જ્ઞાન વિધવા સ્ત્રી દ્વારા આભૂષણ ધારણ કરવામાં જેમ નકામું જાય છે, એમ એની જેમ એના માટે પણ આચરણ વગરનું જ્ઞાન પણ એના માટે ભાર સમાન છે, ભાર સમાન. હવે જેમ વિધવા સ્ત્રી ગમે એટલા અલંકારો પહેરે, શું એને કામ લાગવાનું? એવી રીતે જ્ઞાનનો ભંડાર છે, માહિતી જબરજસ્ત છે. જે માહિતી માગો, જ્ઞાનની, દુનિયાની, દેશ વિદેશની, કોઈ પણ બાબતની, કોઈ પણ સબ્જેક્ટની માહિતી જેની પાસે ભરચક રહેલી છે, પણ જેની પાસે એ જ્ઞાન આચરણ શૂન્ય છે, જે એના જીવનની અંદરમાં જ્ઞાન એપ્લાય નથી થતું, એ જ્ઞાન એના જીવનની અંદરમાં આચરણના સ્તરની અંદરમાં આગળ નથી વધતું, તો પછી એ વ્યક્તિનું જ્ઞાન દુર્ભગા આભરણમ ઇવ દેહ ખેદાવહમ, ખાલી એના શરીરને ખેદ કરનારું બને છે. શરીર ઉપર મોટા મોટા અલંકારો પહેર્યા એટલે વિધવા સ્ત્રી માટે એ છે ને ખાલી ભારરૂપ બની ગયા, શોભારૂપ નથી બનતા. એવી રીતે આચરણ વગરની વ્યક્તિનું જ્ઞાન ખાલી એના માટે ખેદ કરનારું બન્યું. આટલું બધું જ્ઞાન ભણવાની કોશિશ કરી, મહેનત કરી, કેટલી બધી તમે દિવસ રાત એક કરીને તમે જ્ઞાન ભણ્યા. હવે જો એનું આચરણ તમારા જીવનની અંદરમાં નથી, એટલે મહાત્માનો ઈશારો એ બાબતની અંદરમાં છે કે જ્ઞાની બન્યા છો, તમે પંડિત બન્યા છો, તમે સમાજની અંદરમાં વિદ્વાન બનેલા છો, તો તમારી પાસે એ બાબતનું આચરણ હોવું જોઈએ. એ અત્યંત આવશ્યક છે. જ્ઞાન ખાલી બોલવા માટે જ હોય, જો ખાલી બતાવવા માટે જ હોય, નિશ્ચયનું જ્ઞાન હોય, વ્યવહારનું જ્ઞાન હોય, તમે આત્મ સ્વરૂપની વાતો કરતા હો, તમે આમ આત્માની ભૂતિની એટલી બધી અદ્ભુત છણાવટ કરી શકતા હો કે સાંભળનારી વ્યક્તિ આત્માની અનુભૂતિ માટે તલ પાપડ બની જાય. એને એમ થાય કે બસ ક્યારે હું ધ્યાનની ધારામાં લાગું અને ક્યારે મારા આત્મ સ્વરૂપનો વિચાર કરું. પંડિતાઈ તો એવી છે કે આત્મ સ્વરૂપની વાતો કરતા 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 સામેવાળી વ્યક્તિને આત્મ સ્વરૂપની આમ તલ્લીનતા લાગી જાય, તાલાવેલી લાગે, અંદરમાંથી આગ પેદા થાય. ક્યારે હું મારા આત્મ સ્વરૂપને જાણું, ક્યારે આ ભવ ભ્રમણને ખતમ કરું, ક્યારે આ મારા સંસારમાંથી મુક્ત બની જાઉં. જ્ઞાન તો એવું છે કે એવા પ્રકારનું ભાષણ આપી શકે, એવા પ્રકારનું પ્રવચન આપી શકે, પણ જો આચરણ શૂન્ય છે, એ જ્ઞાન તમારા જીવનની અંદરમાં કોઈ પણ જાતનો આચાર નથી લાવી શકતા. પ્રવચનો આપે અને જમીન કન ચાલુ હોય, ભાષણ આપવાની અંદરમાં જાય અને પરિવારની અંદરમાં એ બાબતની કોઈ આચરણ ન દેખાતું હોય, તો પછી મહાત્મા કહે છે કે તમારું આ જ્ઞાન માત્ર દેહને ખેદ કરનારું છે. શેની જેમ? વિધવા આભરણમ ઇવ, એટલે દુર્ભાગા સ્ત્રી આભરણ પહેરીને જેમ માત્ર શરીર ઉપર ભાર વધારે છે, એવી જ રીતે તમારું આ જ્ઞાન માત્ર આચરણ શૂન્ય હોવાથી ખેદ પેદા કરવાનું, તમને થકાવી દેવાનું, પણ તમારા માટે કામ નહીં લાગે. આ વાતને અલગ રીતે જો વિચારી લઈએ તો વર્તમાન સમયના પ્રોફેસર્સ, વર્તમાન સમયના શિક્ષકો, વર્તમાન સમયના અધ્યાપકો, વર્તમાન સમયના યુનિવર્સિટીના ડીન, વર્તમાન સમયની અંદરમાં સ્કૂલ અને ટ્યુશનના ક્લાસીસને ચલાવનારા સર, જે શિક્ષક કહેવાય, પંડિત કહેવાય, અધ્યાપક કહેવાય, હવે આ બધાની જિંદગી જોઈ લેજો. એમની પાસે આવનારા બાળકનું એક ભવિષ્ય તૈયાર કરવાની એમની જવાબદારી છે, પણ પોતાની પાસે જો એવી કોઈ સમજદારી ન હોય, પોતાની પાસે જો એવી કોઈ ગંભીરતા ન હોય, પોતાની પાસે જો કોઈક એવી આચરણની સુંદર મજાની વ્યવસ્થા ન હોય, તો એ બાળકો પણ એમની પાસેથી શું શીખવાના હતા, શું કરવાના હતા? આજે આપણી જૈન સાધુ સંસ્થા જોઈ લો, સાધુ પ્રવચન આપે છે તો સ્વયં આચરણ કરીને આપે છે, માટે એની અસર પડે છે. ભલે સાધુની પ્રવચનની સંખ્યામાં બહુ લાંબા માણસો નહીં આવતા હોય, હજારોની સભા નહીં આવતી હોય, પણ જેટલા આવે છે એટલા પ્રભાવિત બનીને જાય છે. કારણ કે એવા ઉત્તમ તપસ્વી મુનિવરો, એવા ત્યાગી, સંયમી અને કઠોર ચર્યાનું આચરણ કરનારા મુનિ ભગવંતો, હવે હું પોતે પંખા નીચે બેસું, એસીની અંદરમાં બેસું અને પછી દુનિયાને ઉપદેશ આપું કે ગરમી સહન કરવી જોઈએ, એનાથી તો દેહને કષ્ટ પડે, એનાથી કર્મો નિજડા થાય, એનાથી ફલાણું ચીજ થાય, એનાથી તમને જલ્દી મોક્ષ વગેરે મળી જાય, જેટલી સહનશીલતા વધારો એટલું આપણા માટે ફાયદો છે, એટલી વધુમાં વધુ જ્યાદા સે જ્યાદા કર્મ નિજડા હો રહીએ. હવે એસીમાં બેસવાનું, મારી ચારેકોર કુલર ચાલતા હોય અને પછી મારે જો એવા પ્રવચનો ઠોકવાના હોય, મારે એવા ભાષણ આપવાના હોય, તો પછી આ શું થયું ખબર છે? આચરણ શૂન્ય જ્ઞાન બની ગયું. અને એ દુર્ભગા આભરણમિવ દેહ ખેદાવહમ, એ દુર્ભગના
એટલે વિધવા સ્ત્રીએ પહેરેલા આભૂષણની જેમ ખાલી દેહને કષ્ટ આપનારું બને છે, પણ લાંબુ નથી ચાલતું. તમે જો આજે આવા કેટલી પંડિતોની સભા ભરાય છે. પર્વાધિરાત પર્યુષણ મહાપર્વ આવે એટલે એવી રાતના સમયની અંદરમાં પર્યુષણ પર્વની પ્રવચન માલાઓ શરૂ થઈ જાય. એમાં આવા બુદ્ધિજીવીઓ, આવા પ્રોફેસર્સ, આવા બસ પંડિત અને વિદ્વાન પુરુષો ત્યાં પહોંચી જાય. પગમાં બૂટ પહેરેલા હોય, મોઢાની અંદરમાં માવાના ડૂચા હોય, જે પોતે કદાચ ક્યારેક ક્યારેક શરાબ પીતા હોય, જમીન કંદ ખાતા હોય, અભક્ષના ભોજન ચાલતા હોય, કદાચ સદાચાર જીવનની અંદરમાં ન હોય, અને એવી વ્યક્તિ જ્યારે બોલવા માટે જાય બધા શબ્દો હવામાં ઉડી જાય છે. કોઈ કહેતા કોઈ એને જીવનની અંદરમાં અસર નથી થતી. તો મહાત્માએ કીધું છે કે જ્ઞાન ભણો ના નથી, પણ એ જ્ઞાન આચરણમાં કંઈક તો આવવું જોઈએ ને. ડોક્ટર હોશિયાર છે, દવાખાનું સરસ છે, ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન પણ બહુ સારામાં સારું લખી આપ્યું છે, અને જેની ઉપર લખ્યું છે એ કાગળ પણ બહુ સુંદર છે, બહુ સરસ કાગળ છે. લેબોરેટરીમાંથી આવેલો જે રિપોર્ટ એકદમ સાચો અને સચોટ છે. દવા પણ એકદમ પરફેક્ટ છે, પણ એ દવાનું સેવન જો ન કર્યું, દવા પરફેક્ટ છે, દવા ખિસ્સામાં લઈને ફર્યા, પણ દવાનું સેવન ન કર્યું તો રોગ કાબૂની અંદરમાં ક્યારેય આવવાનો, ક્યારે પણ નહીં આવવાનો. બસ આ મહાત્મા એ જ કહે છે કે સ્કૂલ સારામાં સારી હોય, વિદ્યાર્થી બુદ્ધિમાન છે, ટીચર ટોપ કક્ષાનો છે, સિલેબસ સરસ છે, નોટ પેન પણ બહુ સુંદર અને હાઈ ક્લાસ છે, સ્કૂલ બસ પણ સારામાં સારી છે, પણ જો દીકરો હોમવર્ક ન કરતો હોય, એક્ઝામ આપવા તૈયાર ન થતો હોય, ભણેલાનું રિવિઝન કરવા તૈયાર ન થતો હોય, તો પછી શું કરવાનું? એ સ્કૂલ, એ બસ, એ ક્લાસીસ, એ નોટબુક્સ, એનો બગલ થેલો, એની સ્કૂલ બેગ, એને શું કરવાની હતી? એવી રીતે પુરુષ પંડિત છે, બુદ્ધિમાન છે, ગ્રંથ પણ બહુ શ્રેષ્ઠ ભણેલો છે, ઉત્તમ ગુરુની પાસેથી ભણ્યા છે, બહુ સારી યુનિવર્સિટીમાં ને બહુ ઉત્તમ ગુરુની પાસે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જ્ઞાન પણ સરસ છે, પણ એના આચરણની અંદરમાં બિલકુલ નથી, બિલકુલ નહીં. બસ ખાલી જ્ઞાન ભણી ગયા છે. જ્ઞાનાવળીય કર્મનો અદ્ભુત ક્ષયોક્ષમ છે, એના કારણે જ્ઞાન ભણી લીધું. એટલે મહાત્માનો કહેવાનો આશય એક જ છે, જ્ઞાન ભણવું ખોટું નથી, જ્ઞાન ભણવું જ પડશે. જ્ઞાન ભણવા દ્વારા જ ઉદ્ધાર થવાનો, પણ એ જ્ઞાન આચરણના સ્તર ઉપર આવવું જોઈએ. સમજણને આચરણના સ્તર ઉપર લાવો અને પછી તમે ભણો. કોઈ ના નથી પાડતા, પરંતુ શું થાય છે ખબર છે? બહારથી જ્ઞાનનો દેખાવો, જ્ઞાનનો ફટાતો એટલો બધો મોટો કરી દેવાનો. આવો, અમારી પાસે તત્વજ્ઞાન છે, અમે જ ખાલી શાસ્ત્રની વાતો બતાવીએ છીએ, અમારી પાસે તમને સાચું જાણવા માટે મળશે. ડાયરેક્ટ ભગવાન ભાવિનનો જ્ઞાનનો વારસો એ તમને અમારી પાસેથી જોવા માટે મળશે. આવા બધા મોટા મોટા દાવા કરી અને પછી એવા પ્રકારના જીવોને તમે તમારી પાસે લઈ આવો. કોઈ ના નથી. જ્ઞાનની વાત કરવી એ ઉત્તમ છે. જ્ઞાની ક્રિયા પર શાંતો ભાવિતાત્મા ચિતેન્દ્રિય. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં મહોપાધ્યાય યશો વિજયજી આજે પણ આ જ વાત લખી છે. જ્ઞાની ક્રિયા પર, જ્ઞાની જે બન્યા છે તો એ જ્ઞાન એનું ક્રિયાની અંદરમાં અવતરવું જોઈએ, એનું જ્ઞાન એની ક્રિયાની અંદરમાં આવવું જોઈએ. પાપ ખરાબ છે, ધર્મ સારો છે, દુર્જનતા નકામી છે, સજ્જનતા સારી છે, શુભ અશુભ પ્રવૃત્તિ, ઉત્તમ અને અધમ, આ બધાની જાણકારી એની પાસે છે. પણ માનો એ આચરણ નથી કરી શકતો, આચરણમાં લાવતો નથી. અને સમજી રાખજો, આચરણ નથી કરી શકતો ને એ વાત હજી એકવાર માપ છે. મહાભારતની અંદરમાં નકુલે કીધે, મહાભારતની અંદરમાં દુર્યોધન એક શબ્દ બોલે છે, જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ, જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. હું અધર્મને બધો જાણું છું, પણ હું એની અંદર હું એ અધર્મને છોડી નથી શકતો. જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. અધર્મને જાણીને પણ હું અધર્મને છોડી નથી શકતો, અને ધર્મને જાણું છું છતાં પણ ધર્મનું આચરણ નથી કરી શકતો. આ એક એના હૃદયની અંદરમાં બરાપો હતો. દુર્યોધનના શબ્દો છે, મહાભારતની અંદરમાં લખેલા શબ્દો છે. જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું અધર્મને જાણું છું, હું ખોટું કરું છું, હું અન્યાય કરી રહ્યો છું પાંડવોને, આ જાણું છું, પણ પ્રભુ મારાથી એમાંથી બચાતું નથી. અને બીજા નંબરની અંદરમાં હું ધર્મને જાણું છું છતાં પણ ધર્મનું આચરણ નથી કરી શકતો. આ મારી મજબૂરી છે. મજબૂરી હોય ને સ્વીકારી લે તો વાત બરોબર છે, પરંતુ જ્ઞાનના આવરણ હેઠળ પોતાની આચરણહીનતાને જો ઢાંકી દેવાની હોય અને પોતે ખાલી જ્ઞાન દ્વારા જીવવાનું હોય,
માત્ર પંડિતાઈ જ બતાવવાની હોય, માત્ર હોશિયારી જ બતાવવાની હોય અને બધાને પોતાના જ્ઞાનથી જો આંજી દેવાની વાત કરવાની હોય તો પછી માનવું પડે કે એ જ્ઞાન વિધવાના આભરણની જેમ માત્ર દેહને ખેદ કરનારું છે, એનાથી વધારે કશું જ નથી થવાનું. એટલે સત્વ, સામગ્રી, સંયોગ, સમજણ આ બધું જ એની પાસે છે. કરવાનું સત્વ પણ છે. ચલો નથી કરી શકતા ને તો વાત બરોબર છે. હજી આગળ બતાવી દઉં. શ્રી કૃષ્ણ રાજા અને સૈનિક રાજા શાહિક સંકીર્તના માલિક છે, શાહિક સંકીર્તના, પણ એ પોતાના જીવનમાં નૌકાશ્રી પચકાણ પણ પરાય નતા કરી શકતા. આવો એક ઉલ્લેખ મળે છે. નૌકાશ્રીનું પચકાણ પણ નતા કરી શકતા, છતાં પણ શાહિક સંકીર્તના માલિક, છતાં પણ મોક્ષની અંદરમાં જવાના. પણ તમને ખબર છે નતા કરી શકતા એનો એને બરાપો હતો. હૃદય ડંગતું હતું. રોજ હૃદયની માંથી આંખમાંથી આંસુ પાડતા હતા. રાવણ પણ સીતાની પાછળ પડેલો હતો, પણ રોજ સાંજે પોતાના શાંતિનાથ ભગવાનના ઘર મંદિરની અંદરમાં જઈ માથું પડકે જમીન ઉપર, પ્રભુ આટલી બધી વિષયાંત હતા, આટલી બધી મારી પાસે વિષયોની પરવશતા થઈ ગઈ, પ્રભુ હું શું કરી રહેલો છું, મારાથી કેમ સીતા ઉપરનો મોહ છૂટતો નથી, એટલો બધો રડે. એટલે પોતે આચરણમાં નથી લાવી શકતો. એ વાત એને ખડકે છે ને, એ પણ એના જીવનની અંદરના જ્ઞાનનું એક આચરણ જ છે. પણ આ એવા લોકોની વાત છે કે બસ ખાલી જ્ઞાન બતાવી દેવાનું અને આચરણ શૂન્ય જિંદગી હોય. એમની પાસે દીકરા દીકરીઓ ભણવા માટે આવતા હોય, બાલક બાલિકાઓ ભણવા માટે આવતા હોય ટ્યુશન ક્લાસીસના નામે, અને એ જ બાળકોને જો ઊંધા રવાડે ચડાવી દેવાના હોય, એ જ બાળકોને ઉલટા માર્ગે ચડાવી દેવાના હોય, તો પછી તમે તમારું ગુરુપદ અને જ્ઞાન પર તમે લજવ્યું કહેવાય. તમે તમારા જ્ઞાનની બહુ ખોટી રીતે તમે જ્ઞાનનો ઉપયોગ કરેલો કહેવાય. તો આ મહાત્માનું બતાવવાનું ધ્યેય એક જ છે કે જ્ઞાન ખોટું નથી, પણ સ્વયં અનાચરવત, પોતે એ જ્ઞાનનું આચરણ નથી કરતા અને પછી બીજાને ખાલી જ્ઞાન બતાવ્યા કરે. આગળ ખાડો છે આવું બધાને કે, અને પોતે ખાડાની અંદરમાં પડે તો બીજો પૂછવા માટે ન આવે કે દોસ્ત તું તો યાર કહેતો હતો કે ખાડો છે બચી જવાનું, અને તું પોતે અંદરમાંથી પડી ગયો, તું જ પોતે અંદરમાં કૂદી પડ્યો. બસ એના જેવી આ વાત છે કે સત્વ ભરપૂર છે, એને ધર્મ કરવાની સામગ્રી પણ છે, એટલે એ આચરણ કરવાની સામગ્રી પણ એની પાસે છે, સંયોગો પણ છે, છતાં પણ એની સમજણને એ આચરણના સ્તર ઉપર નથી લાવી શકતો. તો આ જીવનની મોટી કમનસીબી છે. અને મહાત્માએ આપણને ચેતવ્યા છે. અલગ અલગ વિષયોની અંદરમાં એક વિષયની આપણે મહાત્માએ ચર્ચા કરી કે તમે જ્ઞાની છો તો એ અંશે નાનકડું પણ આચરણ તમારા જીવનની અંદરમાં આવવું જોઈએ. જ્યારે હું લોકોને એમ કહેતો હોઉં કે રાત્રિ ભોજન કરવું એ મહાપાપ છે, ચત્વારી નરક દ્વારાણી પ્રથમમ રાત્રિ ભોજનમ, આવું બધું જ્યારે હું લોકોને જ્ઞાન આપતો હોઉં અને હું સ્વયં રાત્રિ ભોજન કરતો હોઉં અને હું પછી દુનિયાને ઉપદેશ આપું, તો શું મારું હૃદય મને ડંખે નહીં? મારું હૃદય, મારું કોન્શિયસ મને બાઇટ ન કરે કે અરે શું કરી રહેલો છું? હું દુનિયાને સમજાવું છું અને મારા જીવનની અંદરમાં આ પાપ ચાલે છે, તો કંઈક અંશે તો હું છે ને કંટ્રોલમાં લાવું. ભલે સર્વાંગે કદાચ તાકાત ન હોય, સર્વાંગ સંપૂર્ણ રીતે પાછા ફરવાની તાકાત ન હોય, તો કંઈક અંશનું ચારિત્ર તો મારા જીવનની અંદરમાં હું લઈને જાઉં. કારણ કે મને ખબર છે કે આચરણ વગરનું જ્ઞાન એ લગભગ હણાઈ ગયેલું છે, લગભગ વિધવા સ્ત્રીના આભરણને પહેરવા જેવા સમાન છે. આ મહાત્માએ સામે ઉપમા પણ કેવી આપી દીધી કે એક વિડો સ્ત્રી છે જેનું કોઈ નથી આ દુનિયાની અંદરમાં, અને એ સ્ત્રી સરસ મજાના અલંકારો પહેરીને નીકળે, લોકો મજાક મસ્કરી કરે અને એના શરીરના થાકનું કારણ બને છે આટલા બધા આભરણો અને સુંદર શણગાર સજેલું હોય. એમ જ્ઞાન પણ છે ને ક્યારેક મજાકનું સ્થાન બની જાય કે તમે આવા પંડિત હતા, તમે તો ભણેલા ગણેલા હતા, તમે તો હોશિયાર હતા, તમે તો વિદ્વાન હતા, તમે તો વિદ્વાનોની સભાની અંદરમાં મોખરે હતા, તમે તો ક્યારેક માઇક ઉપર ઉપદેશ આપતા હતા, તમે આટલા મોટા ઉચ્ચ સ્થાને બેઠેલા છો અને છતાં પણ તમારા જીવનની અંદરમાં આવા પ્રકારનું અનાચરણ છે. લોકોને કેવા પ્રકારનો તમાશો જોવા માટે મળે. એટલે સારી નરસું ખરાબ આ બધાનું ભાન હોવા છતાં પણ જે વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં આચરણ નથી લાવી શકતા ને, હજી કદાચ એ માપ છે, આંખમાંથી આંસુ પડતા હોય. મેં તમને કીધું ને, સૈનિક રાજા અને શ્રી કૃષ્ણ રાજા એટલા બધા પરાધીન હતા, તમે કદાચ નહીં માની શકો.
પરમાત્મા મહાવીરના પરમ ભક્ત છે સૈનિક રાજા, આવતી 24ના પ્રથમ તીર્થંકર બનવાના છે સૈનિક રાજા, પદ્મનાભ નામે તીર્થંકર બનવાના છે આ સૈનિક રાજા, અને ભગવાન મહાવીરની આ જીવન અખંડ સેવા કરનારા સૈનિક રાજા. એ સૈનિક રાજાએ પણ 70 વર્ષની ઉંમરે 16 વર્ષની 18 વર્ષની કન્યા સાથે લગ્ન કરેલા હતા. 70 વર્ષની ઉંમરે દુર્ગંધા નામની નારી સાથે લગ્ન કરેલા હતા. આ સૈનિક રાજાના જીવનમાં જોવા માટે મળે છે. પણ છે ને એ લોકોને પોતાના આ અનાચરણનું ભાન હતું, જ્ઞાન હતું કે અમે ખોટું કરીએ છીએ, અમારાથી આવું ન કરી શકાય, અમે ખોટા રસ્તે છીએ, અને જેને આવું ભાન અને જ્ઞાન છે એ આવતીકાલે સાચા રસ્તે પાછો આવી જવાનો. આ એવા લોકોની વાત છે કે માત્ર બસ જ્ઞાનના આવરણ હેઠળ ડંભ સેવવાનું, નિશ્ચયની પદુપનાઓ કરવાની, આત્મતત્વની ફેંકાફેંક કરવાની, આત્માનુભૂતિની વાતો કરવાની, અને જાણે કે સ્વયંને આત્માનુભૂતિ થઈ ચૂકી છે એટલી બધી આમ સરસ રીતે છનાવટ કરી લેવાની. અને વ્યક્તિ પ્રમાણિક હોય તો કહીને કે ભાઈ બોલતા આવડે છે પણ હજી જીવનની અંદરમાં અનુભવ નથી થયો, અભિવ્યક્તિ છે, અનુભૂતિ નથી થઈ. હું આ પ્રવચન આપનારા લોકોને વારંવાર કહેતો આવ્યો છું, આજે પણ કહું છું કે મારી પાસે કદાચ પ્રવચન આપવાની શક્તિ છે, હું લોકોને સાચો રસ્તો બતાવી શકું એમ છું, પણ હું આ બધું જ મારા જીવનમાં આચરી શકતો નથી. એનો દુઃખ છે, દર્દ છે, ડંખ છે, પીડા છે, વેદના છે, કોન્શિયસ બાઇટ કરે છે. પણ એક ધન્ય દિવસ એવો આવશે કે પ્રભુ એવું સત્વ આપી દો, એવી સામગ્રી આપી દો કે બધી જ નિર્માલ્યતા, બધી જ કાયરતા એને ફગાવી અને એક એવા મર્દાનગી સાથે સરસ મજાની જિંદગી જીવી લેવી છે. તો આ પણ છે ને પોતાના જ્ઞાન પછી આચરણ નથી, એની પીડા છે ને એ પણ એના જીવનનો એક આચાર જ છે. એના જીવનની આંખમાં આંસુ પડતા જાય, રાત્રિ ભોજન કરતો જાય અને રડતો જાય, પાપનું સેવન થતું જાય અને આંખમાંથી આંસુ પડતા જાય, દોષોનું સેવન થતું જાય અને દિલની અંદરમાં પીડા ઊભી થતી જાય. રાત્રિ ભોજન મને કમને કરવું પડે છે, બિઝનેસની વ્યવસ્થા એવી છે, છતાં પણ કહી દે કે એક ધન્ય દિવસ એવો આવશે ને આ બધું જ પગાવી દઈશ. જ્યારે મને મોકો મળે, ચાન્સ મળે, અવસર મળે અને તક એવી જીવનમાં આવી જાય તો ગમે ત્યારે આ બધું મારે છોડી દેવું છે. આવા હૃદયની અંદરમાં જે બરાપો હોય ને એ પણ એક જ્ઞાનનું આચરણ જ છે. આંખમાંથી આંસુ પડે, એના હાથ કંપી ઉઠે, જમીન કણ ખાતા ખાતા. કોઈ પૂછે ભાઈ ખાવ છો અને તમારા હાથ કંપે છે, શું કરું? દંભ નથી કરતો, માયા કપટ નથી કરતો, ખરેખર ખાવાનો શોખીન છું, પણ જાણ્યું છે કે કનમૃની અંદરમાં અનંતા જીવો છે અને આને ખાવા દ્વારા હું દુર્ગતિના દરવાજા ઉપર દસ્તક આપી રહેલો છું. અને તમને કહું, આવો અંદરનો જે બરાપો છે ને એ આવતીકાલે જે ખડકે છે એ અડક્યા વગર રહેતું નથી. આજે ખડકે છે તો આવતીકાલે એ ચીજ અટકી જવાની, એના જીવનમાં સદંતર બંધ થઈ જવાની. પણ અહીંયા એવા વ્યક્તિઓ માટે વાત કરે છે કે માત્ર જ્ઞાન છે પણ આચરણ બિલકુલ નથી, દંભનું સેવન કરવાનું, અને છતાં પણ જ્ઞાનના પડદાની પાછળ બધા જ પ્રકારના નગ્ન નાચ ચાલે, બધું જ પ્રકારના જલસા ચાલે, બધા જ પ્રકારનું બધું કરવાનું. તો પછી મહાત્મા કહે છે કે તમારું આ જ્ઞાન દુર્ભગા આભરણમ ઇવ કેવલમ દેય ખેદાવહમ. કેવલ શબ્દ બહુ મહત્વનો છે. કેવલ એટલે માત્ર, એમાં ઓપ્શન પણ નથી આપ્યો. સંસ્કૃતનો આ જે કેવલ શબ્દ છે ને, કેવલમ એ અવ્યય છે. આ કેવલમ અવ્યય એટલે જ્યાં શબ્દ લાગે ત્યાં માત્ર ને માત્ર, બસ એનો અર્થ થાય છે કે દુર્ભગાના આભરણની જેમ માત્ર શરીરના ખેદને કરનારું આ જ્ઞાન તમારું છે. જો તમારી પાસે એનું આચરણ નથી તો. હવે આપણે આને બીજી રીતે વિચારી લઈએ કે જ્ઞાન મારી પાસે છે, આચરણ કરવાની મારી પાસે તાકાત નથી, તો શું મારે જ્ઞાન નહીં ભણવાનું? શું મારે જ્ઞાનનો અભ્યાસ નહીં કરવાનો? શું મારે જ્ઞાનની સાથે સંબંધ છોડી દેવાનો? હું જાણું છું, શાસ્ત્રો ભણતો જઈશ, નવું નવું વાંચતો જઈશ, નવું નવું જાણતો જઈશ, તો એ પ્રકારની જિંદગી તો મારી બનવાની પણ નથી. તો એનો ભગવાન પાસે બરાપો તો કાઢો. મહાપુરુષોએ સ્તવનની અંદરમાં કેવો પોતાની પીડા અને વેદનાને વ્યક્ત કરી છે. તું જ આણ થકી હું પતિત છું, પતિત પાવન તું જ નામ, તું કરુણાવંત શિરોમણી, હું કરુણા પાત્ર વિખ્યાત. ભગવાનની સામે હાથ જોડીને આ મહાપુરુષોએ કહી દીધું કે તું જ આણ થકી હું પતિત છું. પ્રભુ સર્વાંક સંપૂર્ણ તમારી આજ્ઞાનું પાલન નથી કરી શકતો. પ્રભુ એનો રંજ છે, એનો દર્દ છે, એની પીડા છે, એનો બહુ ખડકે છે. પછી છે ને આની અંદરમાં ક્યારેક દંભનું પણ સેવન થઈ શકે.
રાત્રિ ભોજન કરતા જવાનું, જમીન કણ ખાતા જવાનું અને બોલતા જવાનું ભાઈ ખોટું છે, આ નકામું છે, આ ન કરી શકાય. અને રાત્રિ ભોજન ચાલુ રહે તો આ માત્ર ઢીઠાઈ, બેશરમી, નફટાઈ અને કદાચ અયોગ્યતા ગણી શકાય. સાચો બરાપો, સાચો પસ્તાવો એ જીવનમાં એ બાબતને દૂર કર્યા વગર રહે નહીં. મજબૂરીના કારણે કદાચ કરશે, પણ વળી પાછો આંખમાંથી આંસુની સાથે કન્ફેસ કરી લે, આંખમાંથી આંસુની સાથે પ્રભુને આજીજી કરે, પ્રભુને વિનંતી કરે, પ્રભુના ચરણોની અંદરમાં આરોટી જાય કે પ્રભુ કોઈ પણ હિસાબે મને આ અનાચારથી બચાવો. પ્રભુ જ્ઞાન દ્વારા જાણ્યું છે કે આ ખોટું છે, જ્ઞાન દ્વારા નુકસાનકારી, અપાયકારી, જીવનની અંદરમાં નકામું છે, આનાથી દુર્ગતિ મારી થવાની, આ બધું જ જાણ્યા પછી પણ જો વ્યક્તિ કરતો હોય તો પછી મહાત્મા કહે છે કે તમારા માટે આ ઉપમા ફિટ થઈ શકે એમ છે. પણ જો પ્રામાણિકતાથી પોતે કબૂલ કરી લે કે ભાઈ જાણકારી છે, સમજદારી છે, ખ્યાલ છે, હું બધું સમજુ છું આ બાબતની અંદરમાં, છતાં પણ મારાથી નથી થતું અને સાચા દિલથી આંસુ પાડે તો વાંધો નથી. પણ ઘણી વખત છે ને આની અંદરમાં એક દંભ પણ બહુ મોટો પોસાતો હોય છે, બહુ મોટો દંભ. એટલો મોટો દંભ પોસાય કે બહારથી પસ્તાવો બતાવે અને અંદરમાંથી બધું જ પાપોનું આચરણ ચાલુ હોય. બે રોકટોક, બિલકુલ નફટાઈપૂર્વક અને બેશરમ બનીને. તો એવી વ્યક્તિઓ માટે આ સૂત્ર લપડાક સમાન છે કે સ્વયં આચરણ નથી કરતા અને માત્ર જ્ઞાનની બોલબાલા કરો છો, માત્ર જ્ઞાનની વાતો ફેલાવો છો, માત્ર તમે પંડિત છો, તો તમારા માટે આ બધું દેહને ખેદ કરનારું છે, એ સિવાયનું બીજું કોઈ નથી. આના માટે છે ને ઉપદેશમાલા ગ્રંથની અંદરમાં એક ઉપમા આપી છે, જહા ખરો ચંદન ભારવાહી ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય. ઉપદેશમાલામાં પણ આ વાતને એટલી અલગ એંગલથી બતાવી છે. એમાં એક કથા બતાવી કે એક કઠારાએ, લકડહારા, એક કઠિયારો છે અને ચંદનના લાકડાને જંગલમાંથી કાપી અને બરોબર એનો માથા ઉપર ભારો બનાવી પ્યોર બાવના ચંદનનું જ વૃક્ષ છે અને એ વૃક્ષને એને કાપ્યું અને એ વૃક્ષના ટુકડા કરીને પોતાના મસ્તક ઉપર ઉપાડીને લઈ જાય છે. જહા ખરો ચંદન ભારવાય. આ મનુષ્ય હોય અથવા તો ગધેડો હોય, ગધેડા ઉપર આવા સુંદર મજાના ચંદનના વૃક્ષના લાકડા મૂક્યા છે, બાવના ચંદનના. એમાંથી સુગંધનો દરિયો વહે છે, એમાંથી અદ્ભુત ખુશ્બુ વહે છે, એમાંથી અદ્ભુત સુગંધ ઊભી થાય છે. એટલી બધો પમરાટ, એટલી બધી સુવાસ, એટલી બધી ખુશ્બુ, એટલી બધી સુગંધ, એટલી બધી સુંદર મજાની સ્મેલ. ગધેડાને આમાં બાબતની ખબર નથી કે હું જે લઈને જઉં છું એ બાવના ચંદન છે, દુનિયાનું શ્રેષ્ઠ કક્ષાનું ચંદન રહેલું છે. જહા ખરો ચંદન ભારવાહીમ ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય. હવે શું થયું ખબર છે? ગધેડાને શું થયું? એ મૂર્ખ વ્યક્તિને શું થયું? એને ખાલી ચંદનના લાકડાનો ભાર ઉપાડવાનું મળ્યું, પણ ચંદનનું લાકડું એને વાપરવા માટે ન મળ્યું. મતલબ ચંદનના લાકડાના ટુકડાને અહીંયાથી અહીંયા એને ટ્રાન્સફર કરી દીધા, આ માલિક પાસેથી લીધા અને એના અસલ માલિક પાસે પહોંચાડી દીધા અને પોતાને થોડી ઘણી દલીલ મળી ગઈ. ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય. ચંદનનો ભાર મળ્યો પણ ચંદનની સુવાસ ન મળી. ચંદનનો બોજો ઉઠાવ્યો પણ ચંદનનો ભાગીદાર ન બની શક્યો. બસ એવી રીતે આપણે બધું જ છે ને બોજો ઉઠાવીએ છીએ જ્ઞાનનો. કેટલા બધા શાસ્ત્રો યાદ રાખ્યા, કેટલા બધા ગ્રંથો યાદ રાખી લીધા, કેટલી બધી ભાષાઓ યાદ રાખી લીધી, કેટલી બધી ફેકલ્ટીમાં તમે ભણાવી શકો છો, તમે કેટલા બધા સબ્જેક્ટ્સ ઉપર તમે સ્ટુડન્ટ્સને જ્ઞાન આપી શકો એમ છો, તમે કેટલા બધા અલગ અલગ ડિગ્રીઓને ધારણ કરીને બેઠેલા છો. આ બધું જ છે, પણ જો ગારો બોલાતી હોય, મારામારી થતી હોય, શરાબ પીવાતા હોય, પાનના ડૂચા મોઢાની અંદરમાં નખાતા હોય, રસ્તા ઉપર જતી આવતી યુવા કન્યાઓની છેડતી અને મજાક મસ્કરી કરતા હોય, આંખોમાંથી વિકાર ડોકાતો હોય, ડગલે પગલે જૂઠું બોલવાનું હોય, અપક્ષના ખાનપાન ચાલુ હોય, માતા પિતાને ઘરમાં પરેશાની ચાલુ હોય, યુવાન પત્નીને ઘરમાં છેતરવાની ચાલુ હોય, તો પછી તમે જો જ્ઞાનની ખાલી વાતો જ કરતા હો તો આ તમારું જ્ઞાન માત્ર વિધવા વ્યક્તિએ પહેરેલા અલંકાર સમાન, માત્ર શરીરના ખેદને વધારનારું છે, શરીરના ભારને વધારનારું છે. આમાં કોઈ કહેતા કોઈ કામનું નથી. એવા કેટલાય પ્રોફેસરો જોયા કે જ્ઞાનની અંદરમાં અવ્વલ નંબરના માસ્ટર,
પરંતુ જિંદગીની પાયમાલી, જિંદગીની અંદરમાં બધા જ પ્રકારના દુરાચાર, અનાચાર, વ્યભિચાર, બધા જ પ્રકારનું એના જીવનમાં સેવન જોવા માટે મળે. તો આ દુર્ભાગ્યના આભરણની જેમ માત્ર ને માત્ર ભાર વધારવાનું છે. શું કામ લાગશે એવું જ્ઞાન જે તમારા જીવનમાં આચરણને લાવી શકે? તમારા ખિસ્સામાં હોકા યંત્ર છે પણ તમે ક્યારે વાપરતા જ નથી. તમારા ખિસ્સાની અંદરમાં સરસ મજાની દવા પડેલી છે પણ એ દવાનો તમે ઉપયોગ જ નથી કરતા. તો પછી એ દવાનો મતલબ શું? ખાલી ખિસ્સામાં લઈને ફરવાનું? હાથની અંદરમાં રહેલા કેરા 10 હોય અને 10 કેરામાંથી એકાદ કેરું પેટની અંદરમાં પધરાવાની અંદરમાં આવે તો કયા કેરા કામ લાગે? 12-9 કેરા કામ લાગે કે પેટમાં ગયેલું એક કેરું કામ લાગે? થેલીની અંદરમાં થેલા લઈને ઉચકનારી વ્યક્તિ હોય એ લઈને ઉચક્યા કરે, 10 કેરા ઉચકે, પેટમાં એકય ન પધરાવે, 1 વર્ષ સુધી કેરા ઉચકીને ચાલે પણ તો ભૂખ નહીં મટે. પણ એકાદ કેરું જો પેટની અંદરમાં નાખશે તો એટલા અંશે ભૂખ મટી જવાની. એવી રીતે જ્ઞાનનો ભાર, જ્ઞાનનો બોજો વર્ષોના વર્ષોથી ઉપાડીને ચાલો છો પણ તમારી અંદરમાં બહુમાન, આદર ભાવ, સત્કાર ભાવ, તમારી અંદરમાં સમર્પણ ભાવ, તમારી અંદરમાં સદભાવ, તમારી અંદરમાં સંભાવ, જો આ બધું પેદા નથી થયું, ઉપકારીઓ પ્રત્યે તમને કૃતજ્ઞ ભાવ પેદા નથી થયો, પરિવારની જવાબદારી જો તમે સમજી નથી શકતા, તમને કહું દીકરા દીકરીઓ એવા જોયા છે 2-2, 4-4 ડિગ્રી લઈને બેઠેલા છે અને પરિવાર તરફ બિલકુલ બેપરવા છે, બેખબર છે. એની માં એને સવારના પરમાં ઉઠાડે, બેટા હવે ઉઠો. પછી માએ એને વારંવાર કહેવું પડે, હવે નાસ્તો કરવા માટે આવો, હવે પૂજા કરવા જાઓ, હવે શાંતિથી ભણવા માટે બેસો, હવે આમ કરો. ઓલાની જિંદગી એટલી બધી રેઢિયારો હોય, એટલી બધી બકવાસ જિંદગી હોય, એટલી બધી છેલ્લા પાટલે ગયેલી જિંદગી હોય કે ઓલા કે ભાઈ તું શું ભણ્યો? ખાલી થોથા ઉછળ્યા, ખાલી પાના ફેરવ્યા, ખાલી પુસ્તકોનો ભાર ઉચકીને ચાલ્યા, કોઈ જીવનમાં પરિવર્તન તો આવ્યું જ નહીં, તમારા જીવનમાં કોઈ આચરણ નથી આવ્યું. અને બસ મહાત્મા આ જ કહે છે કે ભણેલો ગણેલો એજ્યુકેટેડ પુરુષ પંડિત પુરુષ ગણાય છે જો એના જીવનમાં સમયસર ઉઠવાનું ન હોય, એના જીવનમાં સમયસર કામકાજ ન કરવાનું હોય, એના જીવનમાં ટાઈમ ટુ ટાઈમ જો કામ ન કરવાનું હોય. દશવૈકાલિકમાં લખ્યું છે કે કાલે કાલમ સમાય રે, કાલે કાલે સમયે સમયે તમે વસ્તુ કરી લો એના યોગ્ય સમયે. પણ એ ભણેલા ગણેલા વ્યક્તિઓ એવા નાદાન, એવા પ્રમાદી, એવા એદી, એવા આરસુ, એવા પીઢળ થઈને પડેલા હોય કે એમ લાગે કે આ સારું એ પથ્થર છે કે માણસ છે ખબર નથી પડતી. આટલો બધો જ્ઞાની અને આટલો બધો કેરલેસ, આટલો બધો જ્ઞાની માણસ અને આટલો બધો એડી અને પ્રમાદી, આટલો બધો માણસ ભણેલો ગણેલો શાસ્ત્રોની ચર્ચા કરી શકે છે અને એ માણસ આવો સાવ ક્ષુલ્લક એવું આવું નાનું હૃદય જોનારાને કેવી ચિતરી ચડી જાય. અને એ વખતે એમ લાગે કે આ બધું વિધવા સ્ત્રીએ પહેરેલા સુંદર મજાના શણગાર અને આભૂષણોના ભાર સમાન છે, પણ એ જ્ઞાન એના જીવનમાં સ્વયં આચરણની અંદરમાં નથી આવ્યું. આ વાતને સમજવા જેવી છે, વિચારવા જેવી છે. આ અંગેની બીજી થોડીક વાત આપણે આવતીકાલે પણ કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.